શું મિત્રો તમે કોઈ ઈંટના ટુકડા ખાંડીને એની અંદર ઈનો નાખ્યો છે? જો નહીં નાખ્યો હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ 110% નાખવા મળશો અને આના તમને ઘણા બધા ફાયદા પણ થવાના છે અને તમારા ઘણા બધા પૈસા પણ મિત્રો તમારા બચી જવાના છે। તો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તમારે ઈંટના ટુકડા કંઈક આવી રીતે થોડાક અમથા લઈ લેવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે 2-3 ટુકડા લઈ લેવાના છે અને મિત્રો કોઈ પણ વસ્તુની અંદર મિત્રો તમે નાખી અને આ ટુકડાને મિત્રો તમારે કંઈક આવી રીતે ખાંડી લેવાના છે। પણ મિત્રો ક્યાં સુધી ખાંડવાના? જ્યાં સુધી મિત્રો સરખો પાવડર ન થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે ઈંટના ટુકડાને ખાંડતું રહેવાનું છે અને હાવ એકદમ સરખો પાવડર થઈ જાય ત્યાં સુધી તમારે ખાંડી લેવાનું છે। અને ખાંડ્યા પછી તમારે પાવડરને મિત્રો કોઈ પણ વાસણમાં નાખી દેવાનો છે અને નાખીને મિત્રો તમે જોઈ શકો છો તમારે થોડોક અમથો આની અંદર ઈનો નાખવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો 1 ચમચી જેટલો તમારે આની અંદર ઈનો નાખી દેવાનો છે। હવે ઈનો નાખીને મિત્રો તમારે શું કરવાનું છે? ઈનો નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે। જ્યાં સુધી ઈનો મિક્સ ન થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારા પાવડરને કંઈક આવી રીતે ચમચી વડે તમારે હલાવી નાખવાનો છે। પછી મિત્રો ઈનો નાખીને મિત્રો તમારે શું કરવાનું છે? ઈનો નાખીને મિત્રો તમારે આની અંદર થોડુંક અમથું મીઠું નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે થોડુંક અમથું આની અંદર મીઠું નાખવાનું છે અને મીઠું નાખીને પણ મિત્રો ચમચી વડે તમારે કંઈક આવી રીતે મીઠું નાખીને એકદમ સરખું મીઠું મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આને આવી રીતે હલાવતું રહેવાનું છે। તો આપણું મીઠું એકદમ મિક્સ થઈ ગયું છે। હવે મિત્રો તમારે આની અંદર થોડુંક અમથું પાણી નાખી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે 3 થી 4 ચમચી એટલું પાણી નાખવાનું છે અને પાણી નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો ક્યાં સુધી હલાવવાનું? જ્યાં સુધી બધી વસ્તુ એકદમ સરખી રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે 1-2 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે ચેતનાબેનને મુંબઈથી, દીપકભાઈને સુરતથી, નિશાબેનને નવસારીથી, રેખાબેનને સુરતથી, ભાવુબેનને પુનિયાદથી, આરાધનાબેનને ભાવનગરથી, મહેશભાઈને ખંભાતથી, કુંદનભાઈને ઉમરડાથી, જસુબેનને બારડોલીથી, ગિરીશભાઈને સુરતથી, ગીતાબેનને અમદાવાદથી, મમતાબાઈને વાસદથી, લાભુભાઈને સોગઠથી, હર્ષદભાઈને ખેરાળુથી, હેતરબેનને સોરવાડાથી, અર્જુનભાઈને વડોદરાથી, વિલાસબેનને કંસથી, પન્નાબેનને અમેરિકાથી, સાયરામભાઈને અમદાવાદથી, હરેશભાઈને પાટણથી, ઉર્મિલાબેનને અમેરિકાથી, માયાબેનને શિવરથી, હર્ષાબેનને પારડીથી, કરીનાબેનને મુંબઈથી, જયેશભાઈને થાનથી, કિરણબેનને બાલવાથી, જયેશભાઈને અમદાવાદથી, શોભાબેનને આણંદથી, પૂનમબેનને સુરતથી, લક્ષ્મણભાઈને છોટા ઉદેપુરથી, રણજીતભાઈને ભરૂચથી, મુનાભાઈને બરોડાથી, ગોવિંદભાઈને નડિયાદથી, સુમિતાબેનને ગોંડલથી, સરોજાબેનને ભાવનગરથી, વનરાજભાઈને રાજકોટથી, અલ્પાબેનને રાજકોટથી, વિદ્યાબેનને જૂનાગઢથી, મુકેશભાઈને મહેસાણાથી, રાકેશભાઈને સુરતથી, કનુભાઈને દાહોદથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ તમારે પણ બધી વસ્તુને કંઈક આવી રીતે મિક્સ કરી લેવાની છે। તમને એમ થતું છે વળી પાછો આનો ઉપયોગ શું છે? આનો મિત્રો ઉપયોગ એવો છે કે મિત્રો તમારા કોઈ પણ તાંબાના વાસણ હોય કે પિત્તળના વાસણ હોય ને અત્યારે ચોમાસું આવ્યું છે એટલે મિત્રો તમારે ખરાખરના મિત્રો આ વાસણ મિત્રો બગડી જતા હોય છે। તો મિત્રો તમે આ મિત્રો પાવડરને મિત્રો તમે થોડુંક અમથો લગાડશો તો 2 સેકન્ડની માલિકા તમારા વાસણ છે એકદમ સોના જેવા ઝબકાઈ જાય છે। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો થોડોક અમથો તમારે પાવડર કંઈક આવી રીતે લેવાનો છે, પીસી વડે કે મિત્રો તમારા કોઈ પણ કાપડ વડે મિત્રો લઈને તમારે 2 થી 5 સેકન્ડ સુધી તમારે આવી રીતે કંઈક લગાડવાનો છે, એકદમ તમારા મિત્રો વાસણ સોના જેવા ઝબકાવા મળશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો મિત્રો કહું છું કે તમારા નામ અને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે।